માળિયા હાટીના નવનિર્મિત મામલતદાર કચેરીનું ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, પ્રભારી પ્રદ્યુમનવાળા, સહપ્રભારી કૌશિક વેકરિયાના હસ્તે કરાયું લોકાર્પણ। 4 કરોડથી વધુ ખર્ચે માત્ર 11 મહિનામાં બનાવવામાં આવી નવી મામલતદાર કચેરી। લોકોને પૂર્ણ સુવિધાપૂર્ણ અને પૂરતા પાર્કિંગ સહિત વ્યવસ્થાઓ સાથે બનેલા કચેરીમાં લોકોના કામ પણ પારદર્શિતાપૂર્વક થવાની લોકોને આશા। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, પંચ પ્રમુખ દિલીપ સિસોદિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસિંહ જાવિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ, સરપંચ જીતુ સિસોદિયા સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત। પોલીસ તંત્ર સહિત તાલુકાના સરકારી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। આજરોજ તારીખ 21મી માર્ચ 2026ના શુભ દિવસે મામલતદાર કચેરી માળિયા હાટીનાનું લોકાર્પણ કરવામાં આવ્યું। લોકો હાજર રહીને આ કાર્યક્રમને નિભાવવા માટે ખૂબ પ્રયત્ન કરેલો છે। આ તાલુકાના વહીવટીતંત્ર વતી સર્વનો ખૂબ ખૂબ આભાર માનું।